નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણો ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. 15મો દાખલો, જેનું વિકલ સમીકરણ y' e⁻x sin x હોય તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. વિકલ સમીકરણ આવું છે, એમાંથી વક્રનું સમીકરણ કઈ રીતે મળે? તમને યાદ હશે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે અમુક વર્તુળો yx ને સ્પર્શતા, yx ઉપર કેન્દ્ર હોય એવા ઘણી વખત તમને વર્તુળો આપણે લીધા છે, એનું વિકલ સમીકરણ મેળવ્યું છે. વિકલ સમીકરણ મેળવતી વખતે આપણે r ને દૂર કરતા. અત્યારે વિકલ સમીકરણ આપેલું છે, વક્રનું સમીકરણ મેળવવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. અંદર જે વિકલિત છે y' એને દૂર કરવાનું છે. તમે જાણો છો સંકલનની પ્રક્રિયા લેવાથી દૂર થઈ શકે, પણ સંકલન ત્યારે જ લઈ શકાય જ્યારે વિકલ સમીકરણને વિયોજનીય ચલ સ્વરૂપે ગોઠવો. વિયોજનીય ચલ સ્વરૂપ શું છે હવે વાત કરતો નથી, અનેક વખત વાત થઈ છે. બીજું, તમે જ્યારે સંકલન લેશો ત્યારે એક સ્વૈર અચળ આવશે. તમે જાણો છો સ્વૈર અચળ વાળો જે ઉકેલ છે એને આપણે વ્યાપક ઉકેલ કહીએ. એ સિવાયનો એક વિશિષ્ટ ઉકેલ પણ મળે. ઈ ક્યારે મળે? તો તમને પ્રારંભિક શરત આપી હોય તો તમે સ્વૈર અચળનું મૂલ્ય મેળવી અને સ્વૈર અચળની કિંમત વ્યાપક સમીકરણમાં મૂકો એટલે તમને વિશિષ્ટ ઉકેલ મળે. તો અહીંયા જે 0 0 માંથી પસાર થાય છે એટલે કે x બરાબર 0 ત્યારે y બરાબર 0, આ તમને એટલે આપેલું છે, આ એક પ્રારંભિક શરત છે. આને આધારે તમે સ્વૈર અચળનું મૂલ્ય મેળવી શકો અને વિશિષ્ટ ઉકેલ પણ મેળવી શકો. ગણી છે y' e⁻x sin x આપેલ છે. y' એટલે dy/dx. dx સામે લઈ જાય છે તો સંકલન લેતા આ રીતે થશે. વિયોજનીય ચલ સ્વરૂપ છે એટલે સંકલન લઈ લીધું છે તો 1 નું y. હવે અહીંયા તમે ખંડસ્થ સંકલનના નિયમ મુજબ ગણી શકો અને I1 કહીને, પણ તમને યાદ છે e⁻x sin bx k એવું સૂત્ર લખાવેલું સંકલન ચક્રમાં. તો એ મુજબ e⁻x એમનો નીચે a² + b², એ શું છે તો e ની ઘાતમાં જે x છે એનો સહગુણક એટલે આપણે 1 નો વર્ગ. b શું છે તો sin ના ખૂણામાં જે x નો સહગુણક છે તે એ પણ 1 છે. પછી આપણે આ પદ લખતા હોય છે એનો સહગુણક એ sin x નું વિકલન cos x, આપણે એની નિશાની બદલાવતા હોય છે. આ રીતે ગણી શકાય. બીજો રસ્તો મેં તમને અગાઉ કીધો છે, જો નો સંકળાણો હોય તો થોડોક વિડિયોને આપ રિવર્સ લઈ જાઓ, પાછો લઈ જાઓ. બીજો રસ્તો કયો કીધો એ તમને સમજાશે. y e⁻x છેદમાં 2 sin x minus cos x પ્લસ અચળાંક c/2 રાખું છું. બે વડે ગુણીએ 2y e⁻x sin x minus cos x પ્લસ c. આને કહી છે આપણે સમીકરણ 1, જે વ્યાપક ઉકેલ છે. એટલે ટૂંકમાં કહીએ તો આ વિકલ સમીકરણ જે વક્રનું હતું એ વક્રનું સમીકરણ છે, જે માંગેલા વક્રનું સમીકરણ છે. આ વક્ર બિંદુ 0 0 માંથી પસાર થાય છે. 0 0 માંથી પસાર થતું હોય તો સમાધાન કરે. હું x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0 મૂકું છું. તો y ની જગ્યાએ 0 મૂકું તો ડાબી બાજુ 0 * 2 0 થાય. e⁻0 એટલે 1, sin 0 એટલે 0, cos 0 એટલે 1 પ્લસ c. આમ -1 સામે જાય તો c બરાબર 1. માટે 1 પર માગેલ વક્રનું સમીકરણ
c ની જગ્યાએ હું એકડો મૂકું છું. આ રીતે મળશે. 16મો દાખલો વિદ્યાર્થી મિત્રો, બિંદુ 1 1 માંથી પસાર થતો વિકલ સમીકરણ xy dy/dx પહેલા કૌંસમાં x 2 બીજા કૌંસમાં y 2 નો ઉકેલ વક્ર મેળવો. પ્રશ્ન એવો છે કે જેનું વિકલ સમીકરણ આવું હોય અને 1 1 માંથી પસાર થતો હોય એવા વક્રનું સમીકરણ મેળવો. તો સૌપ્રથમ આપણે ઉકેલીશું એટલે વક્રનું સમીકરણ મળશે. આને ઉકેલવા માટે સંકલન લેવું પડશે એટલે સ્વૈર અચળ આવશે. તો વક્રના સમીકરણમાં જે સ્વૈર અચળ છે એનું મૂલ્ય આપણે મેળવશું. 1 1 માંથી પસાર થાય છે એટલે x ની જગ્યાએ 1 y ની જગ્યાએ -1 મૂકશું એટલે તમને સ્વૈર અચળ c નું મૂલ્ય મળશે. c નું મૂલ્ય પાછું આપણે મૂકી દેશું એટલે વક્રનું સમીકરણ મળશે. ગણીશું. વિકલ સમીકરણ આગળ લખી શકાય. વક્રનું વિકલ સમીકરણ x y dy/dx is equal to x plus 2 y plus 2 આપેલ છે. હવે y સાથે dy વાળા જોઈએ છે એટલે y plus 2 ને આ બાજુ છેદમાં લઈ લઉં છું. તો y ના છેદમાં y plus 2 dy. આની નીચે હું x વાળા પદ લઈ જાઉં છું. x plus 2 ના છેદમાં only x dx. તો વિયોજનીય ચલ સ્વરૂપ મળી ગયું છે. સંકલન લેતા y છેદમાં y plus 2 dy is equal to x plus 2 ના છેદમાં x dx. સંકલન ચેપ્ટર જ્યારે ચાલતું વિદ્યાર્થી મિત્રો ત્યારે એવું સમજાવવામાં આવેલું છે કે સમાન ઘાત હોય તો છેદમાં જેવું હોય એવું અંશમાં બનાવવાનું હોય છે. બનાવી છે આપણે ઉપર 2 ઉમેરી અને 2 બાદ કરીએ. છેદમાં જેવું છે એવું અંશમાં બની જશે. અહીંયા છેદ આપી છે. અહીંયા છેદ આપો તો પેલા y plus 2 ને છેદ આપશો તો અહીંયા તમને 1 મળશે. એકડાનું y બગડો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે છેદનું y પ્રત્યેનું વિકલન 1 થાય. બગડો કોમન લઈએ એટલે સંકલન થશે 1/y plus 2. છેદનું વિકલન હશે એટલે log mod છેદ એકડાનું x log mod x plus c. જે વ્યાપક પૂછે છે એટલે કે વક્રનું સમીકરણ છે. આ વક્ર 1 1 માંથી પસાર થાય છે. તો હું x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ -1 મૂકું છું. x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ -1 -1 મૂકશું તો -1 + 2 એટલે 1 મળશે. log 1 is equal to 0 થશે. એ નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખીશું x ની જગ્યાએ 1 અગાઉ વાત કરી log 1 is equal to 0. અહીંયા પણ log 1 is equal to 0. તો c નું મૂલ્ય -2 મળશે. c ની કિંમત 1 માં મૂકતા તો જ્યાં c છે અહીંયા -2 મૂકી દઉં છું. માટે y is equal to આ બગડાને ઘાતમાં લઈ જાઉં છું. log y plus 2 નો વર્ગ is equal to x plus log x વર્ગ -2. હવે આ બધા એક સાઈડ ભેગા કરી દો. y minus x plus 2 અને log વાળા પદ સામે લખું છું. log y plus 2 નો વર્ગ plus log x વર્ગ
log a plus log b હોય વિદ્યાર્થી મિત્રો તો તમે log a બી લખી શકો એ નિયમ મુજબ y minus x plus b is equal to log y plus 2 નો વર્ગ into x નો વર્ગ. આ બધું આગળ આવી શકે, કૌંસ ઉપર વર્ગ લખો તો આગળ આવી શકે, પણ લખવાની જરૂર નથી. જે વક્રના કોઈ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના y યામનો ગુણાકાર તે બિંદુના x યામ જેટલો છે અને જે 0 2 માંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ મેળવો. તો અગાઉ કરતા શું જુદું છે? તો અગાઉ તમને વક્રનું વિકલ સમીકરણ આપતા, એના બદલે અત્યારે થોડીક વાત કરી છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગો ચેપ્ટરમાં વક્ર y બરાબર fx ના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ dy/dx જેટલો હોય જાણો છો. તમે એ પણ જાણો છો કે બે રેખા સમાંતર હોય ને તો જ એના ઢાળ સરખા હોય. તો તમને એમ થતું હશે કે dy/dx આ સ્પર્શકનો ઢાળ હોય, આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ હોય, આ બંનેના ઢાળ સરખા તો નથી, સમાંતર તો નથી, તો અલગ કઈ રીતે પડશે ઢાળ? તો હજી એક કામ કરવાનું બાકી છે. આ બિંદુના યામ 1 5 હોય, આના યામ 1 1 હોય. તો આ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ dy/dx 1 5 એટલે કે x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 5 મૂકવાથી જે મળે એ ઢાળ આ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ થાય. અને dy/dx માં તમે 1 1 મૂકો અને જે મૂલ્ય મળે એ આ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ થાય. ટૂંકમાં કહીએ તો સ્પર્શકનો ઢાળ dy/dx છે. બિંદુ x1 y1 આગળ સ્પર્શકનો ઢાળ જોતો હોય તો dy/dx x ની જગ્યાએ x1 અને y ની જગ્યાએ y1 મૂકવાથી મળે. dy/dx એટલે સ્પર્શકનો ઢાળ ખરો, પણ તમે બિંદુ મૂકતા જાશો એટલે દરેક બિંદુએ સ્પર્શકનો ઢાળ તમને અલગ અલગ મળતો જશે. હવે ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ધારો કે dy/dx તમને આ રીતે મળે છે x y ની 3 ઘાત છેદમાં xy, અને તમને એમ કીધું હોય કે xy બિંદુએ સ્પર્શકનો ઢાળ મેળવો. xy બિંદુએ તો આમ લખવાની જરૂર નથી. dy/dx xy એમ લખવાની જરૂર કેમ નથી? તો dy/dx xy એટલે તમે શું કરવાના છો? તો તમે x ની જગ્યાએ x ને y ની જગ્યાએ y જે ઓલરેડી છે જ. મારો કહેવાનો હેતુ એટલો છે કે xy બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx xy અને આ બંને સમાન જ હોય, એટલે આ લખવાની જરૂર રહેતી નથી. આપણે xy બિંદુએ સ્પર્શકનો ઢાળ કીધો છે એટલે dy/dx ખાલી લખીશું તો પણ ચાલશે. આપણે લખીશું વક્રના બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ આપણે જાણીએ છીએ dy/dx xy જેટલો હોય, xy લખવાની જરૂર નથી. આ આપણા શબ્દ લખ્યો છે ઢાળ, અને તે બિંદુના y યામનો ગુણાકાર. હવે અહીંયા ઉભા રહી છીએ આપણે. જો xy આગળ અહીંયા ઓલફિરા મૂકતો કોનો ગુણાકાર કીધો છે? તો સ્પર્શકનો ઢાળ અને y યામનો ગુણાકાર. y યામ કેટલો છે? તો y યામ y છે. એટલે અહીંયા અટકી તો કયું પદ મળ્યું? તો dy/dx ગુણ્યા y એવું મળ્યું. ઈ કોના જેટલો છે જોઈ છે આપણે? ગુણાકાર તે બિંદુના x યામ જેટલો છે. તે બિંદુ એટલે કોણ? તો xy ના x યામ જેટલો છે. જેટલો છે એટલે આપણે લખી છીએ એના આધારે dy/dx અને y યામનો ગુણાકાર તે બિંદુના x યામ જેટલો છે. તો એકદમ સહેલું વિકલ સમીકરણ મળ્યું. y dy x dx વિયોજનીય ચલ સ્વરૂપ પણ મળી ગયું. સંકલન લેતા c/2 અચળાંક રાખું છું, જે
વક્રનું સમીકરણ છે, સમીકરણ 1. શેમાંથી પસાર થાય છે? તો 0 - 2 માંથી પસાર થાય છે. આ વક્ર 0 - 2 માંથી પસાર થાય છે. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ -2 નો વર્ગ 4. તો c બરાબર 4. c ની કિંમત 1 માં મૂકતા જે માગેલા વક્રનું સમીકરણ છે. અઢારમો દાખલો વિદ્યાર્થી મિત્રો, વક્રના કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ. હવે આટલું વાંચીએ ને એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે dy/dx થાય. dy/dx અને નીચે આપણે સબસ્ક્રિપ્ટમાં xy લખવાની જરૂર નથી, આગળના દાખલામાં ચર્ચા કરી છે. આ dy/dx ઈ શું છે આગળ વાત કરીએ. એ સ્પર્શ બિંદુ એટલે કોણ? તો xy અને બિંદુ -4 - 3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. આ ઢાળ આના ઢાળ કરતા ડબલ છે એવું એક સમીકરણ તમને આપેલું છે. વક્ર -2 1 માંથી પસાર થતો હોય તો આ વક્રનું સમીકરણ શોધો. તો જે સમીકરણ આપેલ છે એ વિકલ સમીકરણ બનશે. એનો ઉકેલ મેળવશું અને એમાં જે સ્વૈર અચળ આવશે એ સ્વૈર અચળનું મૂલ્ય -2 1 માંથી પસાર થાય છે એને આધારે મળશે. આપણે ધીમે લખતા જઈશું. થોડુંક લખાણ કદાચ વધુ થશે પણ તમને સમજવા માટે સહેલું પડશે. આપણે લખીશું વક્રના બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ is equal to dy/dx. સ્પર્શ બિંદુ અને સ્પર્શ બિંદુ એટલે હું લખું છું xy અને -4 - 3 માંથી પસાર થતી રેખાનો ઢાળ. ધોરણ 11 રેખાનો ઢાળ આપણે 3 રીતે મેળવતા. x અક્ષની ધન દિશાનો ખૂણો, રેખાનું સમીકરણ આપ્યું હોય ત્યારે અને બે બિંદુ આપ્યા હોય ત્યારે. તો તમે જાણો છો બે બિંદુ આપ્યા હોય ત્યારે y ની બાદબાકી છેદમાં xm ની બાદબાકી. તમે ક્રમ ન બદલાવી શકો. y ની બાદબાકી આમાંથી આ બાદ કરો તો xm પણ આમાંથી આ જ બાદ કરવાનું. એટલે હું લખું છું y ની બાદબાકી છેદમાં xm ની બાદબાકી. પાછી રકમ વિચારીએ કે આ ઢાળ આના કરતા બમણો છે. લખીશી રકમ મુજબ સ્પર્શકનો ઢાળ એટલે કે આ સ્પર્શ બિંદુ અને -4 - 3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો હોવાથી આ આનાથી બમણો છે. અહીંયાથી ડાયરેક્ટ દાખલો ચાલુ કરી શકાય. આ બેનો લખવું હોય તો ચાલે. ફરીથી એક વખત બોલી જાય. આ સ્પર્શકનો ઢાળ છે. આ સ્પર્શ બિંદુ અને -4 - 3 માંથી જે રેખા પસાર થાય છે એનો ઢાળ છે. આ ઢાળ આનાથી બમણો છે. આ ઢાળ આનાથી બમણો છે. y + 3 સામે છેદમાં લઈ જાય છે. 1/y + 3dy is equal to 2 1/x + 4dx. વિયોજનીય ચલ સ્વરૂપ આવી ગયું સંકલન લેતા. અચળાંક 2 log c રાખું છું. log c રાખી તો પણ ચાલશે. log c હવે બગડાને ઘાતમાં લઈ જાઉં છું તો y + 3 હવે log રાખીએ. બીજા સ્ટેપમાં કેન્સલ કરશું. log a આ બગડો ઘાતમાં મૂક્યો છે. log a + log b તો log a b log કેન્સલ કરીએ
તમને એમ થાય છે માનાંકનું મૂલ્ય આ પ્લસ ઓર માઈનસ c આની સાથે ભળી જાય છે. જે વક્રનું સમીકરણ છે આ વક્ર -2 માંથી પસાર થાય છે. તો હું x ની જગ્યાએ -2 મૂકીશ અને y ની જગ્યાએ 1 મૂકીશ. તો 1 મૂકું તો મને આ બાજુ 4 મળશે. -2 મૂકું તો -2 + 4 + 2 + 2 નો વર્ગ 4. તો c બરાબર 1 મળશે. c ની કિંમત 1 માં મૂકતા જે માગેલ વક્રનું સમીકરણ છે